હેલો ફ્રેન્ડ્સ, હું છું તૃપ્તિ. ફૂડ સેવા ચેનલ પર આપ સૌનું દિલથી સ્વાગત છે. મિત્રો, સૌથી પહેલાં જ્યારે આપણે વેટ લોસની વાત કરીએ છીએ ત્યારે વજન ઘટાડવા માટે તમે ઘણા બધા પ્રયત્નો કર્યા હશે. તમે કદાચ ઘણા બધા ખર્ચ પણ કર્યા હશે. યોગા, એક્સરસાઇઝ, જીમ, વેટ લોસ પાવડર, વેટ લોસ ડ્રિંક્સ અને મોટી મોટી હર્બલ લાઈફ જેવી પ્રોડક્ટ્સ છે. એમાં પણ વજન ઘટાડવા માટે 10 થી 15 હજારનો ખર્ચો કર્યો છે. હવે તમારું વજન ઘટાડવું છે, પરંતુ તમે કંટાળ્યા છો કે હવે આપણે શું કરવું, કેવી રીતે આપણું વજન ઘટાડવું. તો હું તમને એક સરસ મજાની સિમ્પલ સરળ આ રેમેડી કહું છું કે માત્ર તમારે રાત્રે સૂતા પહેલાં 3 લવિંગ, 1 ઇલાયચી, 3 મરીના દાણા અને 1 ચમચી સૂકા ધાણા. તમારે રાત્રે સૂતા પહેલાં 3 લવિંગ, 1 ઇલાયચી, 3 મરીના દાણા, અડધી ચમચી કે 1 ચમચી જેટલા સૂકા ધાણા. રાત્રે તમે તાંબાનો લોટો લો, એની અંદર તમારે 1 ગ્લાસ પાણી લેવાનું છે. આ 4 વસ્તુ છે એને તમારે પાણીમાં પલળવા માટે મૂકવાની છે. હવે લવિંગ છે એની અંદર જે એન્ટીબેક્ટેરિયલ પ્રોપર્ટીઝ છે તે આપણા શરીરની અંદર રહેલી ચરબી ઉર્જા ઉત્પન્ન કરે છે અને આપણા શરીરની ચરબી ઓગાળે છે. એલાયચી આપણા શરીરનું પાચન તંત્ર ઠીક કરે છે અને આપણને પોઝિટિવ કરે છે. સૂકા ધાણા આપણા શરીરની જઠરાગ્નિ શાંત કરે છે, આપણા શરીરને ચંદ્ર જેમ ચાંદનીની શીતળતા વર્ષાવે એમ આપણા શરીર માટે સૂકા ધાણા ઠંડક આપે છે. સૂકા ધાણાની અંદર રહેલું ડાયટ્રી અને સેલ્યુલોઝ નામનું ફાઇબર, કેલ્શિયમ આપણી હેલ્થ માટે ખૂબ જ ઉપયોગી છે. સૌથી પહેલાં તમારું પાચન તંત્ર છે તે વધારે છે. હવે રહી વાત છે ને તો કે મરી દાણા. તો જ્યારે તમે પિઝા ખાઓ છો ને ત્યારે પિઝા જેવો તીખો ખોરાક છે ને એ પણ તમારા શરીરની અંદર ઉપર મરી પાવડર છંટકાવ કરો ને તો એ પિઝા પણ પચાવી દે છે, એવું હેવી કેલરી પર. તો મરી દાણા 3 લેવાથી તમારા શરીરનું પાચન તંત્ર એકદમ સ્ટ્રોંગ થાય છે. હવે આ બધી જ વસ્તુ શું થાય છે કહું છે, તમારા પાચન તંત્રને મજબૂત કરે છે. તો જ્યારે પણ તમે આ ઉકાળો પીવો છો, ઘરેલું આયુર્વેદિક વજન ઘટાડતો ઉકાળો, ત્યારે તમારે ભૂખ કરતાં ઓછું જમવું, રોજનું 30 મિનિટ ચાલવું, તમારા ડાયટની અંદર ગ્રીન વેજીટેબલ્સ સામેલ કરો. હવે આખી રાત આ પાણી તાંબાના લોટામાં જ્યારે ઉડે ત્યારે અલગ પ્રકારની રાસાયણિક પ્રક્રિયા થાય છે. એમાં રહેલી કોપર ધાતુ પણ આપણા પાણી સાથે સેટ થાય છે, જે આપણા પાચન તંત્રને વધારે સ્ટ્રોંગ કરે છે. સૌથી મહત્ત્વનો ફાયદો, જે લોકોને સાંધાના દુખાવો થતા હોય એ આમાં અડધી ચમચી કડવા મેથી દાણા સૂકા આવે છે એડ કરી દે અને પછી સવારે આ પાણીનો ઉકાળો પીશે તો એમને પીંડીના દર્દ, સાંધાના દર્દ ઓછા થશે અને સાથે એમનું મેટાબોલિઝમ એટલે કે પાચન તંત્ર સ્ટ્રોંગ થશે. હવે તમારે 8 દિવસ સુધી આ ઉકાળો પીવાનો છે. સવારે તમારે બધી જ વસ્તુને એકદમ મીડિયમ આંચે 10 મિનિટ સુધી ઉકાળી અને પછી ગાળી અને પી જવાનું છે. 7 દિવસનો ટ્રાયલ પ્રયોગ કરો. મેં કહ્યું એમ ભૂખ કરતાં ઓછું જમવું, 30 મિનિટ ચાલવું, બહારનું જમવાનું બંધ, ઘરનું જમવાનું, સાથે તમારે ઘઉં, રોટી, ખાંડ અને મેંદો અને તીખું તળેલું આટલી વસ્તુ ખાવાનું બંધ કરવાનું છે. તો 7 દિવસ છો, 7 દિવસની અંદર તમને ખરેખર ફાયદો થશે. તમારું મેટાબોલિઝમ બૂસ્ટ થશે. સવારે તમારું પેટ છે ને તે એકદમ હળવું થઈ જશે, પેટ સાફ થશે સવારે. બીજું, ખાધેલા ખોરાકનું નિયમિત પાચન થવા લાગશે. કબજિયાત, એસિડિટી આ કશા પ્રોબ્લેમ્સ નહીં થાય અને સાથે તમારું વજન ઘટશે. 7 જ દિવસની અંદર 3 થી 5 કિલો વજન આરામથી તમારું ઘટે છે. આ જ વસ્તુ તમે રાત્રે પલાળો, સવારે પીવો, સવારે પલાળો અને સાંજે ઉકાળીને પીવો. ટૂંકમાં ઓછામાં ઓછું 12 કલાક સુધી પાણીમાં રહેવા દેવાનું છે. તો દિવસમાં 2 ટાઈમ આ ઉકાળો પીવો. 8 જ દિવસની અંદર 5 કિલો વજન ઘટાડો. ખરેખર આ ઉપાય અસરકારક છે. આપણા આયુર્વેદિક શાસ્ત્રની અંદર ચરક સંહિતાની અંદર આ ઉકાળો છે તે આપણા શરીરની અંદર પાચન તંત્ર રિગાર્ડિંગ રોગો દૂર કરવા માટેનું કહ્યું છે. તો કયા કયા રોગ છે? તો સૌથી પહેલાં પાચન તંત્ર ખરાબ હોય એટલે વજન વધવું, થાઇરોઇડ, ડાયાબિટીસ, સાંધાના દુખાવા, સ્નાયુની નબળાઈ, આંખોની રોશની, ખરતા વાળનો પ્રશ્ન, ગેસના પ્રશ્ન, એસિડિટીના પ્રશ્ન, આ બધા જ પ્રશ્નો દૂર થાય છે. તો ખરેખર છે આ સરસ મજાનો ઉપાય તમને પસંદ આવ્યો હોય તો તમે પણ હવે બહારના ખોટા ખર્ચ કરવાનું ટાળો અને એકદમ ફ્રીમાં બનતો, ઘરમાં રહેલી વસ્તુમાંથી બનતો આ ઉકાળો પીવો અને 8 જ દિવસમાં, ઓનલી 8 ડેમાં 5 કિલો વજન ઘટાડો. તો આશા રાખું છું આ સરસ મજાની માહિતી તમારા માટે છે. પસંદ આવી હોય તો દિલથી લાઈક કરો, શેર કરો અને મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો.